ફોરેસ્ટ બીટ ગાર્ડના ઉમેદવારોએ હવે બીજા ઉમેદવારોને ટકોર કરી છે અને જણાવ્યું છે કે અમારું આંદોલન ફક્ત અમારું નથી। જો તમારે લોકોને પણ નોકરી જોઈતી હોય તો તમે પણ આમાં જોડાઓ। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું હંસિની। ફોરેસ્ટ બીટ ગાર્ડને લઈને જ ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે તેને લઈને ધારાસભ્યએ પણ હવે હાકારો આપ્યો છે અને 42 જગ્યાના જે પત્રો મંગાવ્યા હતા તેમાં પણ હવે તેમને કંઈક હાકારો જોવા મળી રહ્યો છે। તેવામાં જે ફોરેસ્ટ બીટ ગાર્ડના ઉમેદવારો છે તેમને બીજા અન્ય ઉમેદવારોને ટકોર કરી છે કે હવે તેઓ પણ તેમની સાથે આંદોલનમાં જોડાય। તેઓ ગાંધીનગર ગયા હતા, ત્યાંથી તેમને જણાવવામાં આવ્યું હતું કે ફક્ત તમને 10 લોકોને જ નોકરીની જરૂર છે, બીજા લોકો છે તે ક્યાં છે તેને લઈને જે બીટ ગાર્ડના ઉમેદવારો છે તેમને અન્ય ઉમેદવારોને ટકોર કરી છે અને ટકોર કરતા શું કહ્યું છે તેના વિશે સાંભળીએ। અત્યારે જે મિત્રો ફોરેસ્ટના ઉમેદવારો આ વિડીયો જોઈ રહ્યા હોય તો મારી બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે હાલની સ્થિતિએ જેટલા પણ ફોરેસ્ટના ઉમેદવારો જગ્યા વધારો હોય કે સીબીઆરટી રદ કરવાને લઈને હોય કે ઓપન ફોર ઓલ પીડીએફ જાહેર કરવાને લઈને હોય, આ ત્રણેય માંગણી સાથે ઉમેદવારો છે સતત ને સતત ગાંધીનગરના ધક્કાઓ ખાય છે। તો તમે મિત્રો જે ઘરે બેસીને જોઈ રહ્યા છે એને મારી એક નમ્ર વિનંતી છે કે ભાઈ હાલની સ્થિતિએ જો વનમંત્રી હોય કે આ ફોરેસ્ટની ભરતી સાથે સંકળાયેલા અધિકારીઓ એમની સાથે અમે મળેલા, વાતચીત કરેલી અને એમણે પણ એવું કીધેલું છે કે ભાઈ મહેકમ મુજબ જોવા જાય તો જગ્યાઓ ખાલી પડેલી છે, તેમ છતાં પણ એમાં ભરતીમાં વધારો કરવામાં નથી આવતો। એનું કારણ શું હોઈ શકે? તો સાહેબે એવું કીધું કે ભાઈ તમે 10-15 જણા કેમ સતત ને સતત આવો તો બાકીના મિત્રો કેમ ઘરે બેસી રહી છે? તો બધા મિત્રો ટ્વિટર અભિયાન હોય, ટપાલ અભિયાન હોય કે ગાંધીનગરની અંદર કોઈ પણ રચનાત્મક કાર્યક્રમ હોય, તમે મિત્રો બધા સાથ સહકારને સહયોગ આપો। માત્ર 25 ગણાની અંદર નામ આવવાથી ફોરેસ્ટની અંદર નોકરી મળી જવાની નથી, કેમ કે આગળના જો 824 જણા નોકરીમાં લાગી જશે તો તમારો એમાંય નથી મેળ પડવાનો। એના કરતાં બેટર છે કે ભાઈ જગ્યાઓમાં વધારો કરવામાં ઓલરેડી જે અધિકારીઓ એમ કહે છે કે ભાઈ મહેકમ મુજબ ખાલી જગ્યાઓ ઘણી પડેલી છે, તો શા માટે તમે બેઠા રહ્યો છો? તો બધાને મારી એક જ નમ્ર વિનંતી છે કે ભાઈ સબાના બેન હોય કે યુવરાજસિંહ બાપુ હોય, બધા દર વખતે ફોરેસ્ટ માટે ગાંધીનગર હોય કે મીડિયામાં કઈ બધે જ ધક્કા ખાય છે, તો તમે શા માટે નથી આગળ આવતા? તો બધા મિત્રો સોશિયલ મીડિયાની અંદર પણ સપોર્ટ આપો અને જે મિત્રો અત્યારે સપોર્ટ આપે છે એમને પણ ટેકો આપો, બસ એટલી જ વિનંતી છે। બાકી જો 25 ગણાની અંદર નામ આવવાથી તમે અત્યારે ખુશ હોય તો આવનારી જ્યારે એની ભરતી કરવામાં આવશે ત્યારે તમારો નોકરીનો ઓર્ડર હાથમાં નહીં હોય ને ત્યારે તમને અફસોસ થશે કે કાશ જો જગ્યામાં વધારા માટે અમે ઝુંબેશમાં અમે ટેકો આપ્યો હતો। તો ફૂલની પાંખડીના ભાગરૂપે તમે થોડો પણ સપોર્ટ આપો એવી અમે ફોરેસ્ટના ઉમેદવારો તમારી પાસે આશા રાખીએ છીએ। હવે મારે તમામ ઉમેદવારોને એ પણ કહેવાનું છે કે અમે અહીંયા આવ્યા હતા 30 થી 40 જણા લોકો અમે આવ્યા હતા, પણ અમને અંદર વહીવટી વિભાગમાં છે 10 જણાને અંદર એન્ટર થવા દીધા હતા, એટલે આપણા સાથી મિત્રો છે 10 જણા અંદર ગયા હતા। ત્યાંથી અંદરથી એવો જવાબ મળ્યો છે કે મહેકમ મુજબ હજી જગ્યા ખાલી પડી છે, જો તમે લોકો મહેનત કરો તો જગ્યામાં વધારો થઈ શકે એમ છે। અને અંદરથી એવું પણ કહેવામાં આવ્યું કે તમને 10 જણાની જ પ્રોબ્લેમ છે, તમારે 10 જણાની જગ્યા વધારવી છે, એટલે એ લોકોને પણ ખબર પડવી જોઈએ કે દરેક ઉમેદવારોને છે એ તકલીફ છે ને દરેક ઉમેદવારોને જગ્યામાં વધારો કરાવો છે। જો ઘરે બેસી રહેવાથી કંઈ થવાનું નથી, વોટ્સએપ ઉપર વાતો કરવાથી કંઈ થવાનું નથી। આજે 30-40 મિત્રો અમારી સાથે આવ્યા અને જો આપણે આ કામ આગળ વધારી શકતા હોય તો તમેથી પણ જ્યારે આગળ જઈને આપણે જરૂર પડે ત્યારે ઘરેથી નીકળીને આવશો અને આપણે જો મહેનત કરશું તો ચોક્કસ આપણી જગ્યામાં વધારો થઈ શકે એમ છે, કેમ કે અંદરથી પણ કહેવામાં આવ્યું છે કે ભાઈ જગ્યા ખાલી પડેલ છે તો આપણી જગ્યામાં વધારો થઈ શકે એમ છે મહેકમ મુજબ। તો તમામ સાથી મિત્રો અમે આગળ જતા સાથ સહકાર આપીએ અને બીજું તમામ ભરતીને લઈને જે જોડાયેલા અધિકારીઓ છે એમને પણ કહેવાનું કે ભાઈ અમારા જે જનપ્રતિનિધિઓ છે એમણે પણ અમારી ન્યાય માટે માંગણી કરી છે, ભલામણ કરી છે, તો આપ સાહેબ શ્રી એમને નોંધ ઉપર લેશો અને યોગ્ય અમારો ન્યાય કરશો। બાકી જો થોડા દિવસમાં અમને જવાબ નહીં મળે અને ધ્યાન દેવામાં જો નહીં આવે તો અમારા સાથી મિત્રો અને અમે બધા આગળ જઈને જો વિરોધ પ્રદર્શન કરવો પડે તો પણ અમે તમામ લોકો તૈયાર છીએ અને ગાંધીનગરમાં આવીએ અને અમારી માંગણી માટે, ન્યાય માટે પણ અમે આગળ આવીએ એમ છીએ। તો સરકારશ્રીને નમ્ર અપીલ કે અમારી જનપ્રતિનિધિઓની માંગણીને ધ્યાને લેવામાં આવે અને અમારી જે માંગણીઓ છે કે ફોરેસ્ટ સીબીઆરટી પદ્ધતિ રદ કરો, જગ્યામાં વધારો કરો અને અમારા માર્ક્સ છે નોર્મલાઇઝેશન પહેલાના અને નોર્મલાઇઝેશન પછીના માર્ક્સ જાહેર કરો। આ 3 લાગણીઓ અમારી છે, માંગણીઓ સ્વીકારવામાં આવે અને ધ્યાને લેવામાં આવે। ફોરેસ્ટના તમામ મિત્રોને જાણ કરવાની કે આપણે જે રીતે ફોરેસ્ટની એક્ઝામ આપણે વન સેવા પસંદગી મંડળે લીધી તો એમાં વન સેવી પસંદગીમાં એકલી ફોરેસ્ટની એક્ઝામ નથી લીધી, સીસીની લીધી છે, 213, 214, 215 આ બધી એક્ઝામો લીધી છે। તો જો અમને જાણ એવું મળી છે કે સીસીની 2 દિવસ પછી આ લોકો નોર્મલાઇઝેશન પહેલાંના નોર્મલાઇઝેશન પછીના માર્ક્સ જાહેર કરવાના છે, તો આપણે એકલા ફોરેસ્ટવાળાનો જ કેમ અન્યાય? તો આપણે ફોરેસ્ટવાળા સુધી જ કેમ આ લોકો માર્ક્સ જાહેર કરવા નથી? આપણે એક વ્યક્તિ ઇન્ડિવિજ્યુઅલી એક વ્યક્તિના જ કેમ માર્ક્સ જોઈ શકે છે? તો આપણે તમામ વ્યક્તિની એક
દિલથી રિક્વેસ્ટ છે કે તમે બધા આગળ આવી અને સપોર્ટ કરો. જે રીતે અમે આજે 40-50 ઉમેદવારો ગાંધીનગર આવીને રજૂઆત કરી એમ તમે પણ બધા જ આવો અને અહીંયા રજૂઆત કરો. હવે બીજું એ કહેવાનું કે ફોરેસ્ટના ઉમેદવારો સતત 1 મહિનાથી રજૂઆતો કરી રહ્યા છે, અલગ અલગ વિભાગમાં માર્ક્સ જાહેર કરવા માટે રિક્વેસ્ટ કરી રહ્યા છે, વિનંતી કરી રહ્યા છે. તો બધી ભરતીમાં જો એ લોકો માર્ક્સ જાહેર કરી શકતા હોય તો ફોરેસ્ટની ભરતીમાં જ કેમ માર્ક્સ જાહેર કરવા નથી માંગતા? ફોરેસ્ટની ભરતીમાં જ કેમ ગોપનીયતા રાખવા માંગે છે? એવી તો શું ગોપનીયતા છે? એટલે તમામ ઉમેદવારોને કહેવાનું છે કે આપણે જો ધારશું ને, આપણા વિદ્યાર્થી તાકાત બતાવશું ને, તો માર્ક્સ તો જાહેર કરવા જ પડશે અને માર્ક્સ જાહેર થશે ને થશે જ, જો તમારા લોકોનો સાથ હશે તો. એટલે ગૌણ સેવા પસંદગી મંડળ છે, એમની પાસે માર્ક્સ આપણા છે જ, જો આપણે જાહેર કરાવી શકતા હોય તો. એટલે બાકી તમારા ઉપર છોડું છું કે તમારે અમને કેટલો સહકાર આપવાનો છે ને આગળ આપણે કેટલું વધવાનું છે. ફોરેસ્ટ બીટ ગાર્ડના ઉમેદવારો દ્વારા જણાવવામાં આવ્યું છે કે જે આંદોલન છે તે અન્ય લોકોની વોટ્સઅપની ચર્ચા બનીને રહી ગયું છે. તે હવે વોટ્સઅપની ચર્ચામાંથી બહાર આવો અને જે આંદોલન થઈ રહ્યું છે તે જગ્યાએ પહોંચો અને જે આંદોલનને પરિણામ આપવામાં આવ્યું છે તેને લઈને હવે તેઓ પણ આંદોલનમાં જોડાય તેવી ટકોર કરવામાં આવી છે. ત્યારે અનેક લોકો કહી રહ્યા છે કે અંદર જ્યારે તેઓ ગાંધીનગર ગયા હતા ત્યારે તેમને તેવો જવાબ મળ્યો હતો કે શું તમને 10ને જ નોકરીની જરૂર છે? તેને લઈને પણ અનેક સવાલો પણ ઊભા થયા છે. ત્યારે જે ઉમેદવાર છે ફોરેસ્ટ બીટ ગાર્ડના, તેમને હવે અન્ય ઉમેદવારોને ટકોર કરી છે અને ટકોર કરતા કહ્યું છે કે આંદોલન ફક્ત અમારું નથી, આ આંદોલનમાં દરેક લોકો જોડાવો અને જેને જેને નોકરી જોઈતી હોય તેઓ પણ આની સામે લડત આપે. ત્યારે આ વિશે આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.